લોકસભાના ત્રીજી ટર્મના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું રાવપુરા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન યોજાયું। મુખ્ય દંડક, શહેર અધ્યક્ષ તથા ભાજપી નેતા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી રાવપુરા વિધાનસભા દ્વારા વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલા દાડિયાવાડીમાં સંમેલન યોજાયું, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટના 10 વર્ષના કરેલ વિકાસના કામોની જાણકારી આપવામાં આવી હતી। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારી લાભો અને વિકાસની માહિતી આપવામાં આવી હતી। સાંસદે વડોદરામાં કરેલ કામો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય, શહેરના મંત્રીઓ, મહામંત્રીઓ, સંગઠનનો હોદ્દેદારો, અન્ય મહાનુભાવો, વોર્ડના નગરસેવકો, હોદ્દેદારો, પદાધિકારી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ કાર્યક્રમ પૂર્ણ થતા પ્રીતિ ભોજન કર્યું હતું। વિસ્તારના આપણા લોક લાડીલા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનને આવકારવા માટે, સ્વાગત કરવા માટે જ્યારે આપણે બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે ખાસ આ કાર્યક્રમ માટે હવે વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક અને વર્ષોથી એટલે હમણાં હું એમની સાથે વાત કરતો હતો, બાપુ રેકોર્ડ કંઈક આપવો જોઈએ કે હા, એટલે એવું સમજ આપણે 17-18 વર્ષ સુધી ગુજરાત પ્રદેશના તમામ કાર્યકર્તા વડોદરા લોકસભાના ઉમેદવાર ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બૂથ સમિતિ સુધી પહોંચી, લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે એક કમિટમેન્ટ સાથે કે 2019 અને 2022માં જે બૂથમાં મત મળ્યા છે એનાથી વધારે, એટલે જે બૂથ મળ્યા, જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર 370 મતનો વધારો કરવો અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે। કાર્યકર્તાએ જે રીતે 10 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સહયોગ આપ્યો, વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો, તો સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને 10 વર્ષ સેવા કરવાની તક આપી, હું તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું। આવો મિત્રો, પ્રધાનમંત્રીશ્રીનું જ્યારે આપણે મત આપવા જઈ રહ્યા છીએ ત્યારે 2047માં ભારત દેશ કેવો હોવો જોઈએ એ કલ્પના આદરણીય મોદીજીએ કરી દીધી છે। આપણો પવિત્ર મત એ એવી વિકાસની ગાથા લખવા જઈ રહ્યો છે, એટલે આવો આપણે ખૂબ જંગી મતદાન કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપીએ, કમળના નિશાનને આશીર્વાદ આપીએ, આપની બેન રંજન ભટ્ટને આશીર્વાદ આપીએ। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ।